જેના ઘરનું તમે અન્ન ખાઓ ને એવા તમારા વિચાર થાય સાહેબ. એટલે કીધું કે ખાવાની ઈચ્છા તો બહુ થાય, સમજી વિચારી જગ્યા જોઈ ઘર જોઈ ને કોઈના ઘરનું અન્ન ખવાય. અન્ન એવો ઓળકાર, જેવું પેટમાં પડે એવા વિચારો આવે એવું બોલો, જેનું ખાધું એવું તમે આવો. તો પછી તો દુર્યોધન કપટથી દાદાને પોતા બાજુ રાખ્યા. દુર્યોધને કપટ કર્યું હતું. એ કંદમુંદ ખાવા વાળા મહાત્માઓની જો બુદ્ધિ ભ્રષ્ટ થતી હોય તો આપણે તો પામર જીવ છીએ સાહેબ. હા, જ્યાં ત્યાં મનમાં આવે મનમાં ફાવે ત્યાં ખાઈ ન લેજો, નકર આજે જ્યાં જ્યાં જુઓ તો રેકડીઓ ને હોટલો ને ખુલતી આવે, હું ઊભા ઊભા ખાતા હું. નવા નવા જાતના રોગ, નવી જેવી જાતની બીમારીઓ આવતી જાય છે જગતમાં. ડોક્ટરો સંશોધન કરે છે, અમુક અમુક બીમારીઓ હતી નહીં આવી ક્યાંથી. એકલસુડા થઈ ગયા, એકલા એકલા ખાતા થઈ ગયા, પાછું જેવું આવે એવું ખાતા થઈ ગયા. કોઈ સજ્જન પુરુષ હોય, કોઈ સાત્વિક પુરુષ હોય, એના ઘરનું તમે હું અન્ન ખાઈને તો વાંધો નથી, નકર કોઈ એવાના ઘરનું અન્ન ન ખાવું સાહેબ.